મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો બસ સવારની ચાથી શરૂઆત થઈ રહી છે. અત્યારે સવારની ચા બની રહી છે અને અત્યારે તો હું ને અક્ષય 2 જણા જ છીએ, એટલે બીજા બધાને તો હવે અત્યારે થોડા દિવસ તમને મળવાનું નહીં રહે. અને હા, આજે શિવરાત્રિ છે તો બધાને હેપી શિવરાત્રિ, શિવરાત્રિની શુભકામનાએ અને બધાની ઈચ્છાઓ પૂરી થાય. અને આ શિવરાત્રિ પત્યા પછી 2-3 દિવસ પછી મે બી તમને આ વિડીયો મળશે, કારણ કે મોસ્ટલી મારા વિડીયો એવરીડે નથી આવતા, એક દિવસ સ્કીપ થઈને આવે છે. એટલે તમને શિવરાત્રિ પતી જશે એના 3-4 દિવસ પછી મે બી આ વિડીયો મળશે. અને મારો એક વિડીયો છે દાદીનો મુંબઈનો એક્સપિરિયન્સ, દાદી કા મુંબઈ કા એક્સપિરિયન્સ. એ વિડીયો મેને મતલબ 10 દિવસ પછી, મેં 10 દિવસ, એક વીક એવું એક્ઝેક્ટ યાદ નથી, પણ એ વસ્તુ બની ગઈ એના મે બી બહુ લોંગ ટાઈમ પછી મેં અપલોડ કરેલી છે, કારણ કે એ થોડી સરપ્રાઈઝ જેવું હતું. કે જેમ કે મેં કહ્યું કે મારે ફેમિલી મેમ્બર્સ ઘણા બધા જોતા હોય કે જેને અમે કહ્યું નહોતું, તો એ લોકો થોડા હેપી થાય એના માટે અમે નહોતું કહ્યું, તો એ વિડીયો મેં પછી મૂક્યો હતો. તો બસ આ જસ્ટ ફરીથી મેન્શન કરી દીધું મેં તમને લોકોને. અને આ વિડીયો તો તમને જે રીતે 1 by 1 આવશે એ રીતે મળશે. એટલે આજે તો છે શિવરાત્રિ, પણ તમને વિડીયો મે બી શિવરાત્રિના 2-3 દિવસ પછી જોવા મળશે. તો ચાલે, કારણ કે હું દરરોજ એવું વિચારું છું કે દરરોજ અપલોડ કરું, પણ નોટ પોસિબલ. કાં તો એવું પણ વિચારું છું કે આજે જે વસ્તુ બની ગઈ એના બીજા દિવસ અપલોડ કરી દઉં તો એ એડજસ્ટ થઈ જાય, પણ નોટ પોસિબલ. એટલે મે બી ક્યારેક 2 દિવસનું ભેગું આવી જાય છે, ક્યારેક જે દિવસ બનવાનું તો જે વસ્તુ બને છે એના 2-3 દિવસ પછી જ આવે છે, પણ એના એ દિવસનું નોટ પોસિબલ. તો જે રીતે બને છે એ રીતે. ચલો, અમારી ચા પણ થઈ ગઈ છે વાતો કરતાં કરતાં, અને વિડીયોમાં બન્યા રહેજો. આજે અમે શું કરીશું એ તમને બતાવતા જઈશું. તો આજે જ આપણે શિવલિંગની, આજે મહાશિવરાત્રિ છે તો ભગવાનની અહીંયા જ આપણે પૂજા, મતલબ પાણી ચડાવીશું, દૂધ ચડાવીશું, એ બધું અહીંયા જ આપણે ઘરે જ કરીશું. અને અહીંયા અમારા દાદા અને કાનાને, કે દાદા એટલે એક શિવજીનું જ રૂપ છે, દાદા હનુમાન દાદા. તો એમને આજે શિવજીના કપડાં પહેરાવ્યા છે અને કાનાને નોર્મલ કપડાં પહેરાવ્યા છે. એક વાગી ગયો છે અને જમવાનું પણ પતી ગયું. અને આજે જેમ સક્કરિયા શેકવાના હોય, સોરી, બાફીને બધા ખાતા હોય શિવરાત્રિમાં, તો આજે મેં થોડા સક્કરિયાનો ટ્રાય કર્યો શેકીને. ગેસ ઉપર જ શેક્યા છે, તો અમારે તો આવા બન્યા છે. તમારે કેવા બને એ કમેન્ટ્સ કરજો. તો ખાલી તમને બતાવવા માટે જ કે અમારે તો લાઈક આ રીતના બન્યા છે, તમારે કેવા બને. તો ચલો, હવે આજનો પ્રોગ્રામ, આગળનું થોડું કામ છે મારે, તો હું હવે મારા કામ બધા પતાવી દઉં છું અને પછી હું તમને મળું છું. પણ હું જાઉં એના પહેલાં અમારે શું છે આજના ન્યૂઝમાં? ન્યૂઝ નથી, આ તો ખાલી એડવર્ટાઇઝમાં આવે ને. ઓકે, તો આજે છે શિવરાત્રિ, તો કંઈ કહેવું નથી તમારે? હેપી શિવરાત્રિ બધાને, હેપી શિવરાત્રિ. જો કે લેટ વિડીયો મળશે એટલે સોરી અબાઉટ ધેટ, પણ હેપી શિવરાત્રિ. અને હવે પાછું તમને લોકોને થાય ઘડીકમાં હિન્દી, ઘડીકમાં ગુજરાતી, તો હવે જે આવશે એ ચાલશે. હા, જે હિન્દી કોક વાર થઈ જાય તો બી સમજી લેજો ને ગુજરાતી પણ થઈ જાય, પણ મોસ્ટલી ગુજરાતી જ આવશે. ઘણા બધાના કમેન્ટ્સ એવી હતી કે ભાઈ ગુજરાતીમાં જ બનાવો, હિન્દીમાં ગડબડ થઈ જાય છે. ઘણા લોકો એવું કહે છે કે ગુજરાતીમાં જ બનાવો, કારણ કે અમારા છે ને થોડી કોમેડી ગુજરાતીમાં વધારે સારી દેખાય છે. એમ તમે હિન્દીમાં કરો છો કોમેડી, પણ એટલી જબરી નથી, આમ ફીલ નહીં થતી. જે ગુજરાતીઓ હોય એમને એવું થોડું વધારે લાગે. અને મોસ્ટલી મને એવું લાગે છે કે ગુજરાતીઓ જ જોતા હશે. અને તમે લોકો આ વ્લોગમાં નીચે કમેન્ટ્સ કરો કે કોણ કોણ ગુજરાતી છે,
તો કોણ કોણ ક્યાંથી જુએ છે, તો અમને પણ ખબર પડે કે ગુજરાતીઓ વધારે જુએ છે કે હિન્દી, મતલબ જે લોકો હિન્દી જ અન્ડરસ્ટેન્ડ કરે છે એ લોકો જુએ છે. તો તમે લોકો ક્યાંથી બિલોંગ કરો છો એ કમેન્ટ જરૂર કરજો. શું કહેવું તમારું? ના ના બરોબર છે. તો આપણને ખબર પડે કે આપણે ગુજરાતીમાં કન્ટિન્યુ રાખવું કે હિન્દીમાં થોડું આગળ વધવું. કારણ કે અમે કન્ફ્યુઝ થઈએ છીએ. ગુજરાતી પણ ઘણા લોકો મોસ્ટલી ગુજરાતીની જ કમેન્ટ્સ આવી છે. આજે બી એક મતલબ ગયા વિડીયોમાં બી એ રીતનું જ હતું કે તમે ગુજરાતીમાં જ બનાવો, હિન્દીમાં થોડી ગડબડ થઈ જાય છે. એકચ્યુઅલી ગડબડ મીન્સ કે અમે થોડું હિન્દી ગુજરાતી મિક્સ બોલીએ છીએ કે જે લોકોને ગુજરાતી શબ્દો એવા હોય કે જે આપણને હિન્દીમાં જલ્દી ઇઝીલી ના મળે, ગુજરાતીમાં બોલવામાં. પણ એકચ્યુઅલી એવું હોય કે ગુજરાતી વાળાને શું હિન્દી અન્ડરસ્ટેન્ડ થતું જ મોટા ભાગે. પણ તો બી તમે લોકો કમેન્ટ્સ કરો નીચે કે તમે ક્યાંથી બિલોંગ કરો છો, તો અમને આઈડિયા આવી જશે ઓટોમેટિકલી કે જે લોકો કમેન્ટ્સ કરવાના છે એ લોકો ગુજરાતી છે કે હિન્દી સમજે છે કે હિન્દી છે એ ખબર પડી જશે. ચલો તો હવે હું મારા કામે પહોંચું અને હું તમને વચ્ચે બી અમારી એક ચક્કી બતાવી હતી. અત્યારે હાલ જતી રહી લાગે છે, નથી અત્યારે હાલ. અહીંયા ઓલ ટાઈમ બેસેલા હોય છે, તો આવશે ત્યારે ફરીથી બતાવીશ. તો ચલીએ, મેં મેરા કામ ખતમ મારું કામ પતાવી દઉં છું એટલે મારે થોડું કામ છે મારા વર્કને લઈને, તો હું બહાર જઉં છું. હમણાં આવીને હું તમને મળું છું. ફ્રેન્ડ્સ 7:30 થઈ ગયા છે, ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો આખો દિવસ કામમાં જતો રહ્યો છે. મારા થોડા વર્કના કામ હતા એ બધા. અને અહીંયા પાદુબેન આવી ગયા છે. હાય, જીબડા બહાર નિકલ જાતા હે બાર. અને પાતુ પેલી તું હમણાં મને નથી કહેતી એક વાત કહું, એવું નથી કહેતી? કાકાને પૂ કે એ વાત, ચક્કીની વાત. હા તે કે ને. એક ચક્કર તે એક ચક્કી હતી. પછી છીછલી ચડવા મૂકી. હા, ખીચી ચડવા મૂકી. હા, દાના પેલા દાના લા પછી ખીચી મૂકી. એ ભૂલી જાય, નાનું બેબી છે ને. ભાઈ ચક્કીની વાત કરી રહી છે. ચક્કી અને ચક્કો હતો, પછી દાના લાવી, પછી ખીચી બનાવી, પછી અમારો ઓપરેટર બાજુમાં રેડી જ હોય બોલવા માટે. નહીં બાજુ નોખ્યું આ પેલું કોક ઉડી જાય એવું તું કહેતી હતી આજે. હું નોખ્યું એમાં તો દાના એવું બધું મગ ને દાણા નાખ્યા, બીજું નાખ્યું, મરચું મીઠું નતું નાખ્યું. ચમ મોરું લાગે ભાઈ. ચક્કી ચક્કર આ તે ચક્કી ચક્કો એવા ટેસ્ટી ખાય કે ના ખાય? હું ના ખાય. ખવડાવવું પડે ટેસ્ટી. તું જેવું કોઈ ટેસ્ટી ખવાય તું? આ તો બધાને હાય કહી દે. ચલો હાય. અને આપણો આ વિડીયો છે ને દીદી જોતી હશે, તાર દીદીને બીયો કયો છે એ જોતો હશે, એને કહી દે હાય, હું આવીશ જલ્દી કહી દે. કઈ દીદી જોવો તાર વિડીયો કે હાય હું જલ્દી આવીશ કહી દે. ચલો ફ્રેન્ડ્સ, તો હવે રસોઈ બનાવવાની તૈયારી અડધી ઓલમોસ્ટ કરી દીધી છે, તો હું તમને બતાવી દઉં પહેલાં. તો અહીંયા મરચાં તો આપણે ઓલ હોય જ, અને અહીંયા લોટ બાંધી દીધો છે ઢેબરાનો. તો હવે ફટાફટ ઢેબરા બનાવી દઈએ. ઢેબરાની તો રેસીપી કંઈ આપવાની છે નહીં, તો બસ હવે પહેલાં હું ફટાફટ મારે જે બનાવવાનું છે એ બધું બનાવી દઉં છું. અને હવે શું કરું, હવે બીજું કંઈ ખાસ છે નહીં, તો ચલો હું ફટાફટ બનાવી દઉં છું અને પછી હું તમને મળું છું. 10 વાગી ગયા છે એની સાથે અહીંયા ટીવી ચાલી રહ્યું છે. મેચ ઇન્ડિયા વેસ્ટ કઈ ચાલી રહી છે? ઇન્ડિયા વેસ્ટ પાકિસ્તાન ચાલી રહી છે, એટલે એમાં તો ફૂલ ઇન્ટરેસ્ટ હોય. તો બસ આપણને બહુ એટલો બધો ઇન્ટરેસ્ટ છે નહીં, તો હવે વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈશું. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય. પ્લીઝ શેર, સબસ્ક્રાઇબ એન્ડ લાઈક આવર વિડીયો. ઓકે, તો હવે નવા વિડીયો સાથે મળીશું. બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.